મિત્રો, હમણાં તાજેતરમાં અમદાવાદમાં એક મહિલા ધારાસભ્ય છે, રાજ્ય કક્ષાના મંત્રી છે, એમની સોશિયલ મીડિયા પોસ્ટ મેં જોઈ કે અમદાવાદમાં એક વિસ્તાર, ત્યાં વોર્ડ, ત્યાં એક માર્ગનું ઉદ્ઘાટન કરવામાં આવે છે. મતલબ કે પેલી નામની તકતી લગાવે ને, કોઈ જાણીતી હસ્તી હોય, જાણીતા વ્યક્તિ હોય કે ફલાણા વ્યક્તિ માર્ગ. ચલો, કોઈ જાણીતી વ્યક્તિ કે હસ્તીના નામે તમે એ માર્ગનું એને નામ આપ્યું, સારી વાત છે, એનો આપણને કોઈ વાંધો નથી. પણ જ્યારે મેં સોશિયલ મીડિયા પોસ્ટ જોઈ ધારાસભ્ય કમ મંત્રી આ મહિલા, તો એક કાર્યક્રમ સ્પેશિયલ એક એના માટે કરવામાં આવેલો. તમે વિચારો કે સામાન્ય જનતા આજે નાના નાના મુદ્દાઓને લઈને પણ જો દેશમાં હેરાન હોય, પરેશાન હોય, અને જે મહિલા ધારાસભ્યની વાત હું કરી રહ્યો છું, ખાસ કરીને એટલા માટે કરી રહ્યો છું, આ વિડીયો મેં એટલે બનાવ્યો કે એ વિસ્તારમાં વિચારવા જેવી બાબત છે કે એ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના નામે આજે પણ સામાન્ય જનતા હેરાન પરેશાન છે. લોકો બૂમો પાડી રહ્યા છે, લોકો ફરિયાદો કરી રહ્યા છે. એનું નિરાકરણ આજે 3.5 પોણા 4 વર્ષ થયા એ મહિલા ધારાસભ્યને જીત્યાને, છેલ્લા 6-8 મહિના ઉપર થઈ ગયા, મંત્રી છે, નવી કેબિનેટ બની ગુજરાતમાં. કોઈ સોલ્યુશન નથી સામાન્ય જનતાની વાતનું. ધારાસભ્ય બન્યા, ચલો મંત્રીની વાત જવા દો, ધારાસભ્ય બન્યા આજે આટલા 3.5 પોણા 4 વર્ષ, કોઈ દિવસ પોતાના એરિયામાં જે સામાન્ય જનતાની વચ્ચે એમની સમસ્યા જાણવા નથી ગયા. ખાલી રિબિન કાપવાની હોય, આવા મોટા કોઈ કાર્યક્રમ તાઇફા કરવાના હોય, પૈસાનો વેડફાટ કરવાનો હોય, જ્યાં એમની વાહવાહી થતી હોય, એમની ઇમેજ ચમકતી હોય, ત્યાં એઓ ગયા છે. વિચારવા જેવી બાબત છે કે જ્યાં સુધી સામાન્ય જનતા નહીં સમજે, સામાન્ય જનતા જાગૃત નહીં થાય, આ બધા તાઇફાઓ આ લોકોના બંધ નહીં થાય, ત્યાં સુધી મોટી વાત તો જવા દો, નાના કામ પણ તમારા નહીં થાય. તમે આ જ રીતે પીસાતા રહેશો, આ જ રીતે દરેક સામાન્ય જનતા મુદ્દાને લઈને હેરાન પરેશાન થતી રહેશે, ફરિયાદો કરતી રહેશે. ઉકેલ આવ્યો તો ઠીક છે, ના આવ્યો તો એ જ મંજીરા તમારે વગાડવાના. ધર્મના નામની જે રાજનીતિ ચાલે છે એને સ્વીકારી લેવાની. પોતાની ઇમેજ, આગળ મેં કહ્યું કે જે વ્યક્તિના નામે એ માર્ગનું ઉદ્ઘાટન થયું, નામની તકતી લગાવવામાં આવી કે પેલું લગાવે ને રોડ પર, એનાથી આપણને કોઈ વાંધો નથી. પણ આ લોકો આવા તાઇફા, આવા મોટા કાર્યક્રમ, પૈસાનો વેડફાટ પોતાની ઇમેજ ચમકાવવા માટે કરી રહ્યા છે. ને હિસાબ આપવો જોઈએ આમ તો આ લોકોએ કે તમે જ્યાં મોટા મોટા કાર્યક્રમ તાઇફા કરી રહ્યા છો, એક પૈસા તમે ક્યાંથી લાવો છો? સામાન્ય જનતાના રૂપિયા શું તાઇફા તો નહીં થઈ રહ્યા ને?